છોટાઉદેપુરમાં દોરડા વેચવા આવેલી મહિલાઓએ ભાવ બાબતે યુદ્ધ છેડ્યું। છોટાઉદેપુર ખાતે અલીરાજપુર જવાના રસ્તા પર પેટ્રોલ પંપ ચોકડી પાસે દોરડા વેચવા આવેલી મહિલાઓએ એકબીજાના વાળ પકડી છૂટા હાથની મારામારી કરી અને જ્યારે ટ્રાફિક જવાનો હતા પરંતુ મહિલાઓ લડતી હોવાથી મહિલા પોલીસને બોલાવી પડી। અડધો કલાક સુધી મહિલાઓ છૂટા હાથની મારામારી કરતા ઘટના સ્થળે લોકટોળાઓ ઉમટ્યા। છોટાઉદેપુર ખાતે નગરપાલિકાના શોપિંગ સેન્ટરની સામે પેટ્રોલ પંપ ચોકડી આવેલ છે। આ ચોકડી પર એક વૃદ્ધ મહિલા અને એક યુવાન મહિલા ખેતીમાં વપરાતા દોરડા વેચવા માટે આવી હતી। બંને વચ્ચે ભાવ બાબતે ઝઘડો થતા યુવાન મહિલાએ વૃદ્ધ મહિલાના વાળ પકડીને ડોરમાર માર્યો હતો અને અડધો કલાક સુધી બંને વચ્ચે લડાઈ ચાલતી રહી। જ્યારે ઘટના સ્થળે ટ્રાફિક જવાનો હતા, બંનેઓને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ટ્રાફિક જવાનની મજબૂરી હતી કે મહિલાઓ હોવાથી તેઓ તેને હાથ લગાવી શકતા નહોતા। આખરે બંને મહિલાઓ ન માનતા અને ઝઘડવાનું શરૂ રાખતા આખરે મહિલા પોલીસને બોલાવવામાં આવી હતી। જ્યારે મહિલાઓ લડતી હોવાથી ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા। જ્યારે મહિલા પોલીસ આવતા બંનેઓને પોલીસ સ્ટેશન લઈ જવા આવ્યા હતા। બંને મહિલાઓએ દોરડાના ભાવ બાબતે લડાઈ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે।